હાલો મિત્રો, જો આપણી છે ને અમદાવાદથી હરિદ્વારની સફર હવે થાય છે ચાલુ, પાર્ટ 2. તો પહેલા પાર્ટમાં શું હતું કે વિડીયો લાંબો થઈ જાય એમાં, તો એટલે આપણે પાર્ટ 2 કરી નાખ્યો. તો હવે જો આ પાછળ બસ દેખાય ને એમાં આપણે અમદાવાદથી હરિદ્વાર જવાનું છે, એટલે બધા બન્યા રહેજો પાર્ટ 2 ની અંદર પણ. જય દ્વારકાધીશ, હર ગંગે, હર નર્મદે, હર હર મહાદેવ. જો અમારે હેમંતભાઈ છે ને એસી ચેક કરે છે, હવા આવે કે નથી આવતી. હા, કેમ કે આમાં પૈસા વસૂલ કરવાના છે પૂરેપૂર, કે બસની ટ્રીટમેન્ટ વીઆઈપી છે. હા, આપણે છે ને આપણે બસ હોય ને ગદની છે ને બાથરૂમ બગડતું હોય. જો આમાં બાથરૂમ બધું સુવિધાઓ એકદમ ટોપ. પૈસા લે પણ સુવિધા સારી દે નહીં. બોલો યાર તમે. જો આપણે બસમાં બેસી ગયા, આમ તો બસમાં તો કયું ના બેસી ગયા, પણ હવે આપણા બે મિત્ર છે ને એ અમદાવાદથી જ ચડવાના હતા. તો આ રસ્તામાં આવે એટલે હિંમતનગર આવે રસ્તામાં, તો એ હિંમતનગરથી ચડવાના છે. એટલે હું હમણાં તમને મળાવું. જો વાયોલિન વાદક અમારા બહુ મસ્ત, જો હમણાં આવે એટલે મળાવું. ચાલો મિત્રો, જો હમણાં છે ને આપણા બે મિત્ર આવવાના છે, એટલે જો હમણાં આવે. જો આપણા છે ને કૃષ્ણ ભગવાન કેમ અર્જુનના સારથી હતા, એમ આજે આપણા સારથી આ બે છે. બે આમ તો ગુજરાતી સમજતા નથી, હિન્દી સમજે પણ હાલે. જો બાબા નાયક ખડા હે ભાઈ, બાબા નાયક ઓ વાયોલિન વાદક. જો આપણી બસ કેમ હે બસ. અને જો આપણે આવવાના હતા ને એ આપણા આવી ગયા, હિરેનભાઈ અને આ સોહમ નાયક. ચાલો. અરે રામ રામ, મજામાં? અરે વાહ. જો આપણે હે ને અમદાવાદથી નીકળ્યા હતા ને ઘણો ટાઈમ થઈ ગયો, એટલે હવે આપણે પહોંચ્યા ક્યાં? શામળાજી. તો શામળાજીના પહાડનો મસ્ત નજારો તમને બતાવો. આમ તો બપોર છે એટલે બહુ સારો તો નહીં આવે, કેમ કે સનસાઇડ વ્યૂ નહીં આવે. તો બતાવું જો. રતનપુર બોર્ડર, એટલે અમે શામળાજીથી થોડાક આગળ નીકળી ગયા. હવે છે ને રતનપુર બોર્ડર આવી ગયા. નથી જિજ્ઞેશ કવિરાજનું સોંગ કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, આપણે એમ નથી જવું, આપણે હરિદ્વાર જતા વચમાં આવે એટલે બતાવું આપણે. સૌમ્ય બોર્ડર તો વહી ગઈ, હજી એ બાકી છે, આગળ આવશે. હજી આગળ આવશે નહીં, હવે વહી ગઈ. જો આવી ગયું સાવરિયા સેટ રેસ્ટોરન્ટ. અરે એ બાબા નાયક એ, અરે પણ જોતા હે હું આ બધા ચશ્મા બસમાં. અરે ભાઈ આવો આવો, પધારો મારે દેશ. રાજસ્થાન આવી ગયું. આનું મોટું જરીકમાં સર્વિસ સ્ટેશનમાં દઈએ. હજી એક ઓલો ક્યાં આવા જ બસ છે ને આપણે હવે હોલ્ટ કરવાની છે. તો આ આપણી બસ છે, જો આખી તમને બતાવું. હાલો ભાઈ, અમને લાગી ગઈ ભૂખ, એટલે હવે જરીક છે ને પેટ પૂજા કરી લઈએ. જો આ બે તો કરવા માંડ્યા, અમારો ઓર્ડર આવે એટલે અમે ચાલુ કરી દઈએ. હાલો, આપણી સાહેબ રોયલ રાઇડની સફર છે ને જયપુર પૂગી રાજસ્થાન. જો આને 70-72 કેમ ટી શર્ટ કેમ છે. હવારે તો 4-5 છોકરા ટીંગાતા હતા, એવો ફોટો બનાવ્યો. જો આ હમણાં છે ને ચા પીવાનો છે, ભાઈ ચા બનાવે છે. એટલે અમને છે ને આ ઓલા કેમ કે ગુજરાતી હોય ને આપણે એને ચા વગર દુનિયાને છેડે ગમે ત્યાં જાય ને તો હાલે નહીં. પહેલાં તો ચા જ એટલે ચા બને આપણે પી લઈ. બની ગયું. જો
જો મિત્રો આપણે હે ને રોયલ રાઇડની એક રોયલ રાઇડ એક્સપ્રેસની શું કહેવાય ઓફિસ ઉદયપુર જ્યાં આવે આપણા કંડક્ટર ભાઈ ચાય પિયા आप भी सेठ जी के पास चले हाँ જો આપણી હે ને રોયલ રાઇડની બસ છે ને એના બધા માલિક છે આ લોકો અને આપણે અહીંયા બહુ મસ્ત બસ છે બહુ बढ़िया है आपका काम मैं और ये मैं ब्लॉग में डालूंगा वैसे तो ये गुजराती भाषा का है हमारा मगर वो वहाँ के लोग भी समझ लेंगे हाँ हाँ એટલે હે ને કોઈને ભાઈ હરિદ્વાર જવું હોય ને તો આપણે રોયલ રાઇડની સફર એકદમ મસ્ત બેસ્ટ ને દિલ્હી અહીંયાથી જાય 652 હવે આવીએ નાથ દ્વારા આજે આ માર્બલની કંપની હોય બધી માર્બલની કંપની ના પણ આ વિદેશમાં એક્સપોર્ટ કરે ને એ બધી કંપનીઓ છે જો આમાંથી જો આ ટેલરોમાં ફરાઈને જાય આ બધા માર્બલ કટિંગ ના પાણા હોય ને એમાંથી કટિંગ કરે છે જો મિત્રો આવી ગયું નાથ દ્વારા અને હવે જોજો તમને મહાદેવના દર્શન કરાવું નાથ દ્વારાની અંદર છે ને મહાદેવની બહુ મોટી મૂર્તિ બનાવેલી છે જો નાથ દ્વારાના નાથના દર્શન આપણે કરીએ પણ લગભગ તો નહીં મંદિર દેખાય મંદિર આમથી દેખાય છે લગભગ હું એકવાર આવ્યો હતો એની પહેલાં એટલે મંદિર દેખાય જો દેખાય ને તો આપણે દર્શન કરાવવું બધાને દ્વારાની બજાર બહુ મસ્ત સિટી છે નાથ દ્વારા રાજસ્થાનનું ઉદયપુરનું
નાથદ્વારાથી તો કયું ના નીકળી ગયા. હવે આવશે જયપુર. તો જયપુર પહોંચતા પહોંચતા તો લગભગ હે ને અંધારું થઈ જાય. જેવું કઈ વ્યૂ હશે ને તો હું તમને બતાવીશ. એટલે બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. થોડોક લાંબો તો થવાનો પણ બન્યા રહેજો, જોજો મજા આવે. મિત્રો જયપુર તો હજી નથી આવ્યું, પણ ભીલવાડા આવ્યું, રાજસ્થાનનું ભીલવાડા. આપણે જેટલા બધા છે ને પેલા રાજેશાહી વખતના જેટલા બધા બાંધકામ છે ને સ્ટ્રક્ચર કે જે પથ્થર કામથી બનતા હોય, મહેલ ને એવા બધા હોય ને આપણે રાજાશાહીના જે જૂનવાણી, એ બધું પથ્થર છે ને એક આખા ભારતની અંદર આ ભીલવાડામાંથી આવે. એ ભીલવાડા. આના પછી આવશે જયપુર, ભીલવાડા પછી. આપણે પૂછી ગયા અજમેર. અને હવે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો, જમવાનો ટાઈમ 8:30 જેવો થઈ ગયો. બેસી ગયા બધા છે ને બસમાં એવા આમાં થયા નથી, મગજ વહી ગયા. આ પૂકી જાય ભાઈ હે ને બસમાં એક લોચો થઈ ગયો, એસી બંધ થઈ ગયો. એટલે હવે જો આ દંગો જાય મોહાવ ઇનકી બીજી બસ બોલો. બધા પડદા ખોલી નાખ્યા, બધા નીકળી ગયા બહાર. આ જો અમારે મેહુલભાઈ હવા કઈ આવ્યા તમે? શું થયું ભાઈ? એસી બંધ થઈ ગઈ એમ ને? હા જો આ એસી બંધ થઈ ગઈ ને એટલે દંગો હાવ ફાડી નીકળ્યો. ભાઈ તું ક્યાં હતો? હા અહીંયા મગર ને વાયરી હું જો ભાઈ એસી માં ખરાબી આવી ગઈ, બસ રોકી દીધી. જો આમ બધા પેસેન્જર નીચે ઉતરી ગયા. હવે જો હાલે છે એમનો. ભાઈ જો એસી નો પ્રોબ્લેમ થઈ ગયો ને હવે હે ને આ ધડમડાથી બોલે. આ બધા શું કહેવાય પેમેન્ટ દીધું એસી નું અને કયું નહીં હાલે છે નોન એસી માં, કેમ કે એસી માં ખરાબી આવી ગઈ કાંઈ એટલે થઈ ગઈ છે બંધ. એટલે આમ બધાને એમ લાગતું હોય કે ભાઈ આ બહાર જાય એટલે આમ મોજે જ હશે. આ બધાને મોજ ના હોય, આવું ચાલુ જ રહેતું હોય. જો વાહ સુધી હાલતું જોઈએ આવું. તો જો આ બધા પેસેન્જર હેઠા ઉતરી ગયા કે એસી ચાલુ ના થાય ને ત્યાં સુધી આપણે ચડવાનું નથી. ચાલ હવે 2 વાગ્યા પછી એસી બંધ. સ્કૂટી કલતા રહી ગયો છે. તો આવું હે ભાઈ. દે એમતા દીએ હમણાં દીએ એસી હમું થાય ને પછી દીએ બેહવા બસમાં. આજે છે ને આમ બસના વખાણ બહુ જાજા થઈ ગયા ને કે આની છે ને છેલ્લે અત્યારે રોન કાઢ્યું. જો દુઃખ લાગી ગયું બસ ને કે તે વખાણ શું કરવા ગયા મારા. યા દુઃખ લાગી ગયું ને એસી થઈ ગયું બંધ ને આ બધા બેઠા ને અમે જો બધા ડાયરી કરીને બેઠા આમ જો ટોલ નાકાની બાજુમાં જયપુર રાજસ્થાન. તો ભાઈ અમારી રોયલ રાઈડની સફર છે ને જયપુર પી ગઈ ને બધા એસી રિપેર કરવા વાળા ભાઈ જો આવી ગયા છે. એસી રિપેર કરે છે કેમ કે આમાં થઈ ગઈ હતી એસી બંધ, એટલે થઈ ગઈ હતી શું કે બબાલ. તો એસી હમણાં રિપેર થાય ને નીકળવાનું છે હરિદ્વાર. બસમાં એસી થઈ ગઈ ચાલુ, એટલે હવે બસ થઈ 2 ને લગભગ 2:30 જેવો ટાઈમ થઈ ગયો. હવે બસ ચાલુ થઈ છે. વિડીયો છે ને લાંબો થઈ જાય એમ છે, પણ અમે પૂગ્યા મેરઠ. હવે મેરઠથી અહીંયાથી છે ને 100 કિલોમીટર જેવું છે હરિદ્વાર, એટલે હવે ડાયરેક્ટ હરિદ્વાર. ને આ જો સામે પડ્યું ને એ બસું છે ને આપણે ઉત્તર પ્રદેશ પરિવહન આપકા આપના સાથી. આપણે સરકારી બસ હોય ને એ છે ને આ અહીંની સરકારી બસો છે યુપીની, ઉત્તર પ્રદેશની, યોગીની નગરીની. માંડ કરીને આવ્યું હરિદ્વાર, અને જો બસ લાગી ગઈ પાર્કિંગમાં. આ બધા ઉતરી ગયા ને અહીંયા કરી દીધો સામાનનો ઢગલો, ઢોલ ને તબલા ને પેટીયું ને બેન્જો ને વાયોલિન. ઓય બાય બાય કરીશ મેં, ચાલ.